દિયોદર ઓગળ જિલ્લાની માંગણીને લઈને વિરોધ પ્રદર્શન યથાવત તો દિયોદર ધરણા કાર્યક્રમમાં બોર્ડર વિંગના પૂર્વ ડીઆઈજી લક્ષ્મણસિંહ વાઘેલાનું મોટું નિવેદન સામે આવ્યું છે। બટોગે તો કટોગે, એક રહેંગે તો સેફ રહેંગે, લક્ષ્મણસિંહ વાઘેલાએ કહ્યું છે। ત્યારે ઓગળ જિલ્લાની માંગણીને લઈ મહિલાઓ પણ મેદાને ઉતરી છે। દિયોદર ઓગળ જિલ્લા માંગને લઈને સતત 8મા દિવસે પણ સરકાર સામે સ્થાનિકોની લડત હજુ સુધી ચાલુ છે। હું તો લોકોને એટલું જ કહીશ, દિયોદર તાલુકાના લોકોને, આજુબાજુના તાલુકાના લોકોને, કે મોદી સાહેબે કહેલું કે એક રહેંગે તો સેફ રહેંગે, કટોગે તો કટોગે। संघबल में भयंकर ताकत है। संघबल होते सुल्तान को हटा जात, यह युग में बारडोली को निहारिए। बारडोली नो सत्याग्रह थयो तो अंग्रेज सरकार जेवी सरकारे गरीब खेडूतो सामे झूकवू पड्यो। आज निर्णय है सरकारनो ए लोकहित में नथी ने लोकप्रिय पण नथी। आपणे सौए एक साथे मळीने एकता दाखवीने सरकारने याद अपाववुं जोईए के अंते लोकशाही में प्रजा एज राजा है। धन्यवाद। बिल्कुल चौक्कस कांकरेज ने ओगळ जो जिल्लो बनतो एमने कोई वांधो नहीं। एमनी तकलीफ ए छे के पालनपुर करता थराद एमने बहु दूर पड़े छे अने ओकवड पण छे, એટલે એ તો ઓગળ જિલ્લો બને એના માટે બહુ ખુશ છે અને દિયોદરની જનતા પણ ચાહી રહી છે કે ઓગળ જિલ્લો બને। એટલે સરકારની વિનંતી છે કે લોકોની માંગ સ્વીકારી અને જલ્દી નિર્ણય લે અને દિયોદરને ઓગળ જિલ્લાનું વડું મથક જાહેર કરે અને ઓગળ જિલ્લો જાહેર કરે। બીજી લોકોને પણ મારી ખાસ અપીલ છે કે તમે આગળ જે ભવિષ્યમાં જે બાળકોને તમને તકલીફો પડશે એનું વિચારીને બધા એક થાવ અને આંદોલનમાં જોડાઓ, જેથી કરીને આપણી માંગ સરકાર સ્વીકારે અને ઓગળને જિલ્લો જાહેર કરે। અમારે સરકારને અમારી એવી માંગણી છે ને એટલે કે મારે જિલ્લો દિયોદરમાં જ અમારે જિલ્લો આવવો જોઈએ। અમારે બેને માટે તો બહુ દૂર પડે, સેવાળો હાવ સેવાળું જ આવે છે। છેલ્લી હજમાં બેન દીકરી ના દઈ કે અમારી ગમે તે વિધવા બેન ને કોમ પડ્યું કે ગરીબ દીકરીને કોમ પડ્યું કે કોઈ દઈ જ નાખે ને સેવાડે જિલ્લો આવે। જિલ્લો નો દિયોદર ની અંદર જ બધી પબ્લિક ને દોથારા નજીક પડે, પછી ભાભર ને નજીક પડે, વેલરી ને નજીક પડે, તમામ ગામરમ નજીક પડે ને એટલે દિયોદર અમારો હોય જિલ્લો। તો બસ એટલું મારી સરકાર પાસે કહેવાની વિનંતી છે તો દિયોદર માં જિલ્લો થવો જોઈએ।